क्षण कर्म चेतन बंधकारु, कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। वीर प्रभु गौतम गुरु को कर जोरी प्रणाम, द्वादशांग श्रुत प्रकट हो वर्ते ऐसा ज्ञान, भाव सहित पूजा करो षट खंडागम सार, भेद प्रभेदों में लखो प्रभो समय का सार, धन्य दिवस शुत पंचमी हुआ सुख अवतार, सम्यक श्रुत आराधना करहो भव पार, करहो भव पार। आ तो ये विधान नो स्थापना नो छंद छे। थोड़ोक आगळ वधीए आपणे, एक बे छंदो आपणे बोलीए। जो जल वाळो छंद छे, सिद्धांत ज्ञान सुनीर निर्मल मोहमल, शालित करे जिन चरण में अर्पित करे, भवि जीव भव सागर तरे, षटखंड आगम ग्रंथ पढ़ चेतन अखंड स्वपद लखो, धरसेन गुरुवर पुष्पदंतरुभूत बलिपद युग नमो, भूत बलिपद युग नमो। तो સૌથી પહેલા એક બે અદ્ભુત બાબતોની નોંધ લઈએ આપણે। ડાયરી અને પેન તમારી પાસે હશે તો ચોક્કસ નોટ કરવા જેવી બાબત છે। સૌથી પહેલા આપણે આ છંદમાં શરૂઆતમાં બોલ્યા સિદ્ધાંત જ્ઞાન, બોલ્યા ને સિદ્ધાંત જ્ઞાન। તો ધવલા, જય ધવલા, મહાધવલા, વિજય ધવલા, અતિશય ધવલા, બરાબર। આ બધા ધવલા સાહિત્યને, જય ધવલા સાહિત્યને અને મહાધવલા સાહિત્યને, જે ષટખંડાગમ ગ્રંથ મૂળ ગ્રંથ છે, તરસેન આચાર્યની કૃપાથી પુષ્પદંત ભૂત બલી બંને મુનિરાજોએ પૂરા કર્યા, બરોબર। અને આચાર્ય ધરસેનના કાળે જ એક બીજા મુનિરાજ હતા જેમનું નામ હતું ગુણધર આચાર્ય। ગુણધર આચાર્ય, જે ગુણધર આચાર્યએ એક બીજો ગ્રંથ લખ્યું જેનું નામ છે કશાય પાહુડ। એનું ઓરિજિનલ નામ છે જોશનાબેન પેજ દોષ પાહુડ, પેજ દોષ પાહુડ। એનો અર્થ બહુ સરસ છે। પેજ એટલે પ્રેય, પેજ એટલે પ્રેય, ગમતું આપણે કહીએ ને ગુજરાતી। પેજ એટલે પ્રેય અને દોષ એટલે દ્વેષ। પેજ એટલે પ્રેય એટલે રાગ અને દોષ એટલે દ્વેષ, દ્વેષ એટલે રાગ અને દ્વેષ। એટલે એની ટીકાકારે એનું નામ રાખ્યું છે પેજ દોષ પાહુડ। હવે જોજો કેવી ગજબની વાત આવે છે। પેજ દોષમાં તો બે આવ્યા, રાગ અને દ્વેષ। બધી કશાયો ક્યાં આવી? પેજ દોષમાં તો રાગ અને દ્વેષ, એટલે ચારિત્ર મોહનીના ભેદ આવ્યા। જોશનાબેન, રાગ અને દ્વેષ કોના સંતાન છે? હા, રાગ અને દ્વેષ ચારિત્ર મોહનીના સંતાન છે ને। ચારિત્ર મોહનીના દ્વેષ આવ્યા તો આચાર્યોએ એમાંથી અર્થ કાઢ્યો કે આમાં રાગ અને દ્વેષ તો ચારિત્ર મોહનીના દ્વેષ, ચારિત્ર મોહનીયના ભેદો આવ્યા। ચારિત્ર મોહનીની કશાયો આવી, મહા મોટી કશાય તો બાકી રહી ગઈ ને।
એનું નામ શું? મોહ, મિથ્યાત્વ, સૌથી મોટામાં મોટો પહેલો પરિગ્રહ. એટલે આચાર્ય મૂળમાં કષાય પ્રાભૃત નામ. કષાયમાં રાગ અને દ્વેષ તો આવ્યા જ આવ્યા, મોહ સૌથી પહેલા. એટલે મોહ, રાગ અને દ્વેષ સમગ્ર કષાયોની ચર્ચા જેમાં છે. આજે મેં પૂજામાં એક શબ્દ બોલ્યો હતો, ષટખંડાગમમાં દ્રવ્ય કર્મોનો વિસ્તાર છે અને કષાય પ્રાભૃતમાં ભાવ કર્મોનો વિસ્તાર છે. બાકી તો નો કર્મો તો આપણી પાસે છે જ. હા, શું સમજાય છે કુસુમબેન? નોટ કરો છો? આંગળીમાં કઈ વાગ્યું છે? હા, નોટ કરો, નોટ. હા, એ વાગ્યું છે દેખાણો, એટલે જ મેં પૂછ્યું તમને. બેન જોશનાબેન, ષટખંડાગમ દ્રવ્ય કર્મોનો વિસ્તાર સમજાવે છે. 148 કર્મ પ્રકૃતિ. તમને તો જાણીને નવાઈ લાગશે, તમારા લોકોને બધા એને મરાઠી ન સમજાય, પણ હમણાં કોલ્હાપુરમાં 2 દિવસ પહેલા મેં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર ઉપર મરાઠીમાં એક વ્યાખ્યાન લીધેલું છે. કાલે કીધું હતું મરાઠીમાં. એમાં 108 અને 54 બધા કળશો ઉપર, એમાં 3 કળશો છે. પ્રતિક્રમણ સંબંધી એક કળશ, પ્રત્યાખ્યાન સંબંધીનો એક કળશ અને આલોચના સંબંધીનો એક કળશ. ગણતરી કરજો ફટાફટ. ત્રણેય કળશોની ટીકામાં 49 બોલ છે. કેટલા બોલ છે? 49. કેટલા થયા? 49. 147 થયા ને? એ 147 ભંગમાં મોહ, રાગ અને દ્વેષની સંન્યાસની ભાવના એમાં નચાવી છે. નચાવી છે કીધું. સર્વ સંન્યાસ ભાવનામ નાટયતી એવું લખ્યું છે. સર્વ સંન્યાસ કર્મોના સર્વ સંન્યાસની ભાવનાને હવે નચાવીએ છે. વંદનાબેન, અમે સ્વાધ્યાય કરીએ, અમે સ્વાધ્યાય કરશું, કેવળ વિકલ્પો કરવાથી કઈ નહીં થાય. સ્વાધ્યાયના સંસ્કારોને નચાવો, ભાવનાને નચાવો. ગુરુદેવશ્રીએ 45 વર્ષ સોનગઢમાં સમયસારનું વાંચન નહોતું કર્યું, સમયસાર ઉપર પ્રવચન નહોતા કર્યા, સમયસારના નાટકોને નચાવ્યા હતા. નચાવ્યા હતા. હા, જેમ પહેલા એક સિરિયલ આવતી ને, ક્યોંકી સાસ ભી કભી બહુ થી. સિરિયલ કેવી મગજમાં, બહેનોના મગજમાં નાચતું. સવારે આવે તો જોઈ નાખીએ, બપોરે આવે તો જોઈ નાખીએ, અને રાત્રે આવે તો જોઈ નાખીએ. 24 કલાક. હા, મારી સામે બેઠા છે ઘણી રસોઈ રાણીઓ બધી. એક તો ખાસ હોમ સાયન્સ કરેલા છે. એમને પૂછો, 24 કલાકમાં કોઈ ક્ષણ એવી હોય છે રસોઈના શલ્ય આપણા મરી ગયા હોય, છૂટી ગયા હોય? મંદિર યાદ આવે કે નહીં આવે, પણ રસોઈ ઘર ચોક્કસ યાદ આવે. હા, તમે લોકો બધા જોજો તમારા મોબાઈલમાં. બહુ સરસ એક બેન જોશનાબેન લખી રાખવા જેવું છે. ખૂબ સરસ વસ્તુ છે. અમારા વરિષ્ઠ વિદ્વાન છે વીરસાગરજી, અમારા મોટા ભાઈ દિલ્હીમાં. એમણે આ બહુ સરસ વસ્તુ હમણાં મોકલી હતી. મને તો આમ વાંચીને જ આમ હૃદય મારો પ્રફુલ્લિત થયો. સ્ટેટસમાં પણ મોકલ્યું છે, ઘણા લોકો જોયું પણ હશે. જો જસનાબેન, જિનાલય કોને કહેવાય? દેખાય છે સંજયભાઈ? દરવાજો બંધ કરો. जिनालय जो संसार के किसी भी चिकित्सालय, चिकित्सालय એટલે હોસ્પિટલ, संसार के किसी भी चिकित्सालय, न्यायालय और विद्यालय, ऑक्सफोर्ड यूनिवर्सिटी પણ આવી ગઈ આમાં, બધી આવી ગઈ. બરોબર? હા, બોલો દીકરો જે મુંબઈમાં યુનિવર્સિટીમાં ભણ્યો છે, યુનિવર્સિટી આવી ગઈ. બરાબર? चिकित्सालय, न्यायालय और विद्यालय आदि में जाने पर भी हमें हमारी समस्या का वह समाधान नहीं मिलता. जो मोटा अक्षर है. हाँ जसनाबेन, हजी मोटा करो, हजी. કેવું છે? હું નથી કરતો એવું ક્યાં આવ્યું? હા,
અહીંયા આંગળી કરીએ એટલે ઓલો મોટા થઈ જાય. ઓહો હો હા. આવા સંજોગોમાં પણ આપણે અકર્તા ભાવનું પોષણ કરવાનું છે. પરમ દિવસના પ્રવચનમાં 12મા પ્રવચનમાં ગુરુદેવશ્રીએ ચપ્પુનો દાખલો, બેનો સાંભળ્યો? ચપ્પુનો દાખલો, દૂધીનો દાખલો, લાકડીનો દાખલો, જમીનનો દાખલો, વીંછીનો દાખલો, ડંખનો દાખલો, બોલો કુનેન ટીકડીનો દાખલો, તાવનો દાખલો, શરીરનો દાખલો, મેં તો એ દાખલાઓ જ ગણતો રહ્યો. 15, 20, 25 બધા દાખલાઓ ગુરુદેવશ્રીએ આપ્યા. જો સંસારમાં એવો કોઈ ચિકિત્સાલય નથી, ન્યાયાલય નથી, વિદ્યાલય નથી જ્યાં આપણે આપણી સમસ્યાઓનો સમાધાન નહીં જ મળે. जो कि जिनालय में जाने से सहज ही, जो पेन सहज केम शब्द लख्यो हशे? समो शरणમાં પૂછવાનો વ્યવહાર નથી. સમો શરણ એક એવી ભૂમિ છે, પહેલા પગથિયા ઉપર પગ મૂકતા આપણી અહીંયા ચલતી ફિરતી બેંક બેઠી છે. પૂછું છું આપ સૌને, સમો શરણમાં પગથિયા કેટલા હોય? તમે વિચાર કરો કે હજારો 20,000 પગથિયા, 4 દિશામાં 20,000 પગથિયા, 20,000 પગથિયા ચડે કેદી? આપણને તો નાની યાદ આવી જાય છે ગિરનારના 11,000 10,000, હા, એ 10,000 11,000 પગથિયા. અને આપણે જૈનો થઈને પણ આવી એવી ભાષા બોલીએ. બસ અંબાજી સુધી જઈ આવ્યા, અંબાજી સુધી જઈ આવ્યા. તને જૈન થઈને હજી જૈનની ભાષા નથી આવડતી? કાલે ગુરુદેવશ્રી ઠપકો આપ્યો તો, જૈન થઈને પણ, એમ જૈન થઈને પણ 11મા પ્રવચનમાં પણ ઠપકો આપ્યો. ખરેખર આપણી ભાષામાં પણ જૈનત્વની છાંટ આવી છે. હા, જો દૂધીને કાંટો એમ બોલાય, ફળને કાપો એમ બોલાય. અરે કાંટો અને કાપો આ ભાષા જો બેન, દર્શનાબેન, નીતાબેન યાદ રાખજો કે મુનિરાજ આહાર દાન માટે નીકળ્યા હોય, મારો કાંટો કાપો આ શબ્દ પણ જો ઈ સાંભળે તો દ્રવ્ય શ્રુતની વિરાધના સમજીને આહાર મૂકીને જતા રહેશે. એક જૈન થઈને તારી ભાષામાં કેટલું અહિંસકપણું ઝળકવું છે, કેટલું સરસ છે આ માર્ગ આપણે. એટલે બહુ વાણીમાં મૃદુતા હોવી જોઈએ. હ, सम्यक प्रकार निरोध मन वच काय आत्म ध्यावते तीन सुथिर मुद्रा देखी मृग गण उपल खाज खुजावते. છડાળા, હા, અરે જેને પાષાણ સમજીને, પથ્થર સમજીને હરણિયાના ટોળા બધા ખંજવાળીને ત્યાંથી નીકળી જાય. हित मित प्रिय भाषा होवी જોઈએ. जिन मुख ते अमृत झरे, આવી આ એક સનાતન પરંપરા છે. તો ભાઈઓ, ચિકિત્સાલયનો વ્યામોહ મૂકો, વિદ્યાલયનો વ્યામોહ મૂકો, ન્યાયાલયનો વ્યામોહ મૂકો. જો ચિકિત્સાલયમાં દેહનો ઈલાજ થાય, ન્યાયાલયમાં જમીન મકાનની માથાકૂટો હાલે, વિદ્યાલયમાં ક્ષયોક્ષમ જ્ઞાન પાપની વિદ્યાનું ભણતર, એન્જિનિયરિંગ અને ડોક્ટરીનું. જિનાલયમાં દેહનો ઈલાજ નહીં થાય, જમીન મકાનનો ઈલાજ નહીં થાય, અને પાપરૂપ બહારની સરસ્વતી બહારની વિદ્યાનું અર્જન નહીં થાય. અહીંયા જિનાલયમાં તો દેહને પણ છોડવાની વાત, જમીન મકાનને પણ મૂકવાની વાત, અને વિદ્યાલય એટલે ક્ષયોક્ષમ જ્ઞાન. અરે જીનવાણી તો એમ કહે છે, દ્વાદશાંગની લબ્ધિ કોઈ અપૂર્વ લબ્ધિ નથી. કળશ ટીકા નોમો કળશ 5 ટીકા, દ્વાદશાંગની લબ્ધિ કોઈ અપૂર્વ લબ્ધિ નથી. અને એ દ્વાદશાંગમાં જ એવું લખેલું છે, આત્માનુભવ એનો સાર છે. કેટલું ભણવાનું? હા, સમજાય છે? એટલે વિચારો, એક જિનાલય જ એવો છે જ્યાં સહેજ, પગથિયાઓની વાત કરી, એ પગથિયાઓનો સ્પર્શ કર્યા અંતર્મુહૂર્તમાં તો સમોશરણમાં સભામાં જઈને બેસે. સભામાં જઈને જીન મુદ્રાને જોતા વેત જ દર્શન નહીં થાય, મનની દરેક શંકાઓના સમાધાન. હમણાં જોશનાબેન કોટામાં એક સ્વાધ્યાય મેં લીધો હતો, મુખ મુદ્રા.
એનું શીર્ષક જ મેં રાખ્યું હતું મુખ મુદ્રા. સર્વાસિદ્ધિ ગ્રંથ છે. સર્વાસિદ્ધિ ગ્રંથનો પહેલો ફકરો 3 લીટી, કેવળ 3 લીટી એના ઉપર જ લીધો હતો કે મુનિ મુદ્રા જે છે એ મુનિ મુદ્રા અવાક વિસર્ગાત, વાણીનો વિસર્જન નથી થતો, બોલતા નથી મુનિરાજ, અવાક વિસર્ગાત મોક્ષ માર્ગમ નિરૂપયંતમ, બોલ્યા વિના જ મોક્ષ માર્ગ બધું કહી દેતા હોય છે. મૌન ભાષા સૌથી અકળ ભાષા, પણ એને સમજનારા હોવા જોઈએ. મૌન ભાષા એવી અકળ ભાષા છે. એટલે સહેજે ભગવાનની મુદ્રા જોઈ મનની દરેક સમસ્યાઓનો સમાધાન ત્યાં થઈ જાય. શાસ્ત્રોમાં બધું લખેલું છે કે ગૌતમ ગણધરને શ્રેણીક રાજાએ 4000 પ્રશ્નો કર્યા, એકે પ્રશ્નો તક લખ્યું છે ને શાસ્ત્રમાં, લખ્યું છે. તને વાંચતા નથી આવડતું. પ્રશ્ન પૂછવાનો વ્યવહાર નથી હોતો સમોશરણમાં. જસનાબેન, પ્રશ્નોનો વ્યવહાર જ નથી હોતો. એ ભૂમિની જ અતિશયતા એવી છે, સમાધાન જ સમાધાન મળી. જો અસહજ હી મિલ જાતા હૈ. મને બતાવો, અહીંયા મંદિરના પ્રાંગણમાં આપણે આવ્યા, જેમ જેમ ગર્ભગૃહમાં અંદર જઈએ, સંસાર અસાર છે, ચોપડા વાંચવા પડે, પંડિતજીને પૂછવા પડે. સિમંદર ભગવાનની મુદ્રા જ બતાવી દે છે કે સંસાર અસાર છે. ગોખમાં મુકેલ જીનવાણી એમ કહે છે, મારી જેમ તું પણ વેદી ઉપર विराजमान. ये अजनालय में जाने से सहज ही मिल जाता है. ऐसा ही कोई विलक्षण संबंध है जो जिनालय साथी, यही अतिशय है. अहो सर्व समाधान कारक है जिनालय. એટલે ગૌતમ બુદ્ધ મૂકી મૂકીને સવાર બપોર સાંજ 3 વખત નહીં, તમારે તો 6 વખત હા મંદિરે આપણે આવો જોઈએ, આનંદ લેવો. એ તો લાગણીથી મેં વાત કરું છું. શ્રાવકને 2 વખત તો દર્શનનો નિયમ હોવો જ જોઈએ. કૃષ્ણાબેન, વસુનંદી શ્રાવકાચારમાં આ વાત લખી. વસુનંદી શ્રાવકાચાર 7મી 8મી શતાબ્દીમાં શ્રાવકને 2 વખત દર્શનના નિયમ હોવા જોઈએ. એમાં લખ્યું છે, એમાં આખા દિવસના પાપ પ્રક્ષાલન કરવા માટે સંધ્યા વંદન અને આખી રાત સ્વપ્ન અવસ્થામાં જે દોષ થાય એના પ્રક્ષાલ માટે બ્રહ્મ મુહૂર્તમાં 2 વખત તો જિનેન્દ્ર ભગવંતોના દર્શન થવા જ જોઈએ. ખ્યાલ રાખજો. એટલે ભાઈ જીવનમાં શિથિલાચાર નહીં ચાલે. થોડીક આ જિનાલયની મહિમાની મેં વાત કરી. તો એક તો વાત આપણે કરતા હતા સિદ્ધાંતની. જો કર્ણાન યોગના આ ગ્રંથોને ધવલા, જય ધવલા, મહાધવલા, ગોમટસાર, બરાબર, અને ષટખંડાગમ અને કષાય પ્રાવૃત. તો ષટખંડાગમ તો દ્રવ્ય કર્મનો વિસ્તાર છે અને કષાય પ્રાવૃતમાં ભાવ કર્મોનો વિસ્તાર છે. મોહ રાગ દ્વેષ. અને ગજબની વાત એ છે કે ષટખંડાગમની ટીકાઓ 16 ગ્રંથોમાં લખાણ અને કષાય પ્રાવૃતની ટીકાઓ પણ 16 ગ્રંથોમાં લખાણ. 16 અને 16 કેટલા થયા? 32. અને મહાધવલાના પણ લગભગ 14 ગ્રંથો ઉપલબ્ધ છે. આપણી પાસે લગભગ 39 ગ્રંથો 39 કેવળ ધવલા, જય ધવલા, મહાધવલાના ગ્રંથો છે. એટલે આપણી પાસે છે, એટલે આપણા સાહિત્યમાં જિનાગમમાં એટલું બધું છે. એટલે ખરેખર અદ્ભુત મહિમા આ શ્રુત પરંપરાનો કરવો જોઈએ. આને સિદ્ધાંત ગ્રંથ કહેવાય. મારે આ ખાસ પ્રમેય મગજમાંથી ન જવું જોઈએ. ફરી યાદ કરું છું. સિદ્ધાંત કોને કહેવાય? જેના અંતમાં સિદ્ધ થવાની વાત હોય. શું કીધું? આ ગોમટસારની ટીકામાં ધવલામાં અર્થ કરેલો છે. જેના છેવાડે, જેના અંતે, જેના અંતમાં સિદ્ધ થવાની વાત હોય એને સિદ્ધાંત કહેવાય. એટલે કર્ણાન યોગના આ બધા પ્રથમ શુદ્ધ સ્કંદને સિદ્ધાંત ગ્રંથો કહેવામાં આવે છે. અચ્છા, સમયસાર સિદ્ધાંત નથી, એ તો મહાસિદ્ધાંત છે.
ઓલા કર્ણાની પ્રથમ શ્રુત સ્કંદમાં તો સિદ્ધ થવાની વાત આવે, સમય સારમાં તો તું સ્વયં સિદ્ધ સ્વરૂપ છે એની વાત આવે. પર્યાય સિદ્ધની વાત પ્રથમ શ્રુત સ્કંદમાં, અને દ્રવ્ય સ્વભાવે તું સિદ્ધ સ્વરૂપી છો. છઠ્ઠી ગાથા, સ્વયં સિદ્ધત્વેન સાધ્ય રૂપસ્ય આત્મનઃ પ્રતિછંદ સ્થાનીયત્વાત સ્વાત્મની પરાત્મની ચ. પહેલી ગાથામાં વંદિતુ સર્વ સિદ્ધેમાં સ્વયં સિદ્ધ, હે સ્વયં સિદ્ધ ભગવાન તુમ સાધ્ય બનો તેરે. લખ્યું છે કે નહીં? એ તો મહાસિદ્ધાંત છે, બરોબર. એક તો સિદ્ધાંત શબ્દનો આ અર્થ સમજો, બહુ માર્મિક અર્થ છે. બીજો, આજે શ્રુત જ્ઞાનનો દિવસ છે ને, શ્રુત જ્ઞાન. તો શ્રુતનો અર્થ હું કરું છું તમને. શ્રુત જ્ઞાન એના 3 અર્થ આપણે કરીએ છીએ. જો સાંભળો બધાય. શ્રુત જ્ઞાનના, શ્રુત સંબંધીના 3 અર્થ કયા કયા છે? બહુ ધ્યાનથી જુઓ બધાય, બહુ આનંદ આવશે આપ સૌને. અને કેટલી માર્મિક વાત એમાં કરેલી છે, અને આચાર્યોએ એના અર્થો શાસ્ત્રોમાં કર્યા છે. જોજો, હમણાં આવે છે તમારી પાસે. જો આવ્યું સ્ક્રીન ઉપર. श्रुत पंचमी पर्व क्यों मनाया जाता है? ऊपर हेडिंग जो आ श्रुत पंचमी नो अर्थ उद्देश्य, ज्येष्ठ शुक्ला पंचमी का दिन जिनवाणी के लिपिबद्ध रूप में प्राप्त होने से परम पावन श्रुत पंचमी पर्व के रूप में मनाया जाता है. वैसे तो श्रुत परंपरा अनादि अनंत है. 24 तीर्थंकरो अनंता तीर्थंकरो थया ने, दरेक ना काळे होय ज. भगवाननी वाणी करे, गणधरो पैदा थाय, शास्त्रो लखे. तो श्रुतनी परंपरा तो अनादि अनंत छे. ये जिन श्रुत रूपी गंगा तीर्थंकर परमात्मा से निसृत, निसृत એટલે સરી પડેલો, જેમ પહાડીઓમાંથી ઝરણાઓ સરી પડે એમ ગણધર દેવ કે દ્વારા આત્મસાત, બોલું નિસૃત, निसृत અને आत्मसात और सुदीर्घ आचार्य परंपरा से प्रवाहित होती हुई हम आप भव्य जीवों को प्राप्त हुई. तो वंदनाबेन મને પૂછે છે કે હમ આપ કેમ બોલ્યા તમે, કેમ આપણે ભવ્ય નથી? આવી વાત જેને કાને પડે એ ભવ્ય જીવ જ હોય ને. હા, તો ભવ્ય જીવોं को प्राप्त हुई. આ તો શ્રુત પંચમી પર્વનો ઉદ્દેશ. હવે ધ્યાનથી સાંભળો. श्रुत शब्द के 3 अर्थ, 3 अर्थ છે. એક તો સામાન્ય છે. પહેલો અર્થ શ્રુત એટલે સાંભળેલું, ભૂતકાલીનની ક્રિયા છે, ભૂતકાલિક ક્રિયા છે. શ્રુત એટલે સાંભળેલું, બરાબર. જો કે આનો અર્થ સામાન્ય થાય શ્રવણમ ઇતિ શ્રુતમ, શ્રવણેન શ્રવણેન શ્રૂયતે ઇતિ શ્રુતમ. કાન વડે જે સાંભળવામાં આવે છે એને શ્રુત કહેવાય. દૂસરા અર્થ દસનાબેન, જેને દુનિયાને એમ થઈ જાય હું પોળો અને બજારની શેરી સાંકળી, મને બધું આવડે છે. બેનશ્રીએ ફરમાયું, મને આવડે છે એવી આવડતની હૂંફ તને લઈને ડૂબશે. હા, કાર્તિકેયનો પ્રેક્ષાકાર કહે છે અમને જે અલ્પ જ્ઞાન છે એ કેવળ જ્ઞાનની આગળ તણખલા જેવું છે. કેટલી વિનમ્રતા સેવા જેવી છે. એટલે ક્ષયોપશમ રૂપ જે શ્રુત જ્ઞાન, આ બીજો અર્થ હોય ઉઘાડ, એમાં શું નવાઈની વાત છે. और तीसरा सबसे महत्वपूर्ण अर्थ, तो આમાં તો બ્લેક જ દેખાશે, પણ આમાં મોબાઈલમાં તમારી પાસે બ્લુ કલરમાં દેખાતું હશે. જો શ્રુત્વા ઔદાહરણમ શ્રુતમ. શ્રુત્વા એટલે સાંભળીને, ઔદાહરણમ દસનાબેન, શ્રુત્વા એટલે કાને સાંભળ્યા, ઔદાહરણમ એટલે ભાવશ્રુત, શ્રુત્વા એટલે દ્રવ્યશ્રુત અને ઔદાહરણમ એટલે ભાવશ્રુત. એનું નામ શ્રુત એટલે દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત. તો આમાં भावश्रुत ज्ञान में लेवाना, अर्थात ज्ञानियों के वचनों को सुनकर उसे जीवन में अवधारण करना. श्रुत है एवो अपूर्व अवसर क्યારે આવશે, એવી ભાવના નિરંतर આપણે ભાવવાની. वास्तव में यही अर्थ सत्य और प्रयोजनभूत अर्थ प्रतीत होता है. હવે 3 શબ્દો બધાએ લખી રાખજો, 3 શબ્દો, બરાબર. શબ્દ
જ્ઞાન, શબ્દ અર્થ અને જ્ઞાન. શું કીધું? શબ્દ અર્થ અને જ્ઞાન. આગળ સમય શબ્દ લખજો. શબ્દ સમય, અર્થ સમય અને જ્ઞાન સમય. શબ્દ સમય, અર્થ સમય અને જ્ઞાન સમય, ત્રણ શબ્દો આવ્યા. હવે હું આગળનો થોડું વાંચીને પછી હું એનો અર્થ કરું છું. જો वास्तव में यही अर्थ सत्य और प्रयोजन भूत अर्थ प्रतीत होता है. श्रुत, द्रव्य श्रुत और भाव श्रुत के भेद से दो प्रकार हैं. द्रव्य श्रुत लिखित रूप या शब्द रूप को कहते हैं. जो लिखित रूप होय, लिखित रूप होय अथवा शब्द रूपे जो बोलवामां आवे ने ई ए शब्द छे એટલે એમ કહેવાય છે. સાંભળો બેનો, ખોટું નહીં લગાડતા કોઈ પણ. રસોઈ કરતા કરતા જીનવાની ન સાંભળાય. ઘર ગૃહસ્થીના કામ કરતા કરતા જીનવાની ન સંભળાય. ગુરુદેવશ્રીના પ્રવચન ચાલુ હોય અને આપણે રસોઈ ચાલતી હોય નહીં. કેમ એમ? કેમ કે શબ્દો પણ દ્રવ્યશ્રુત છે. તો આરંભી હિંસા કરતા કરતા જીનવાની કેવી રીતે સાંભળવાનું? એક તરફ હિંસા અને બીજી કોર અહિંસા. એ સંધિ બેસતી નથી. ગુરુદેવશ્રી એક દાખલો આપે છે બેન, કે ઘરમાં નાનો છોકરો હોય ને મોટાઓના લગ્ન થતા હોય, મોટા ભાઈના લગ્ન હોય, ઓલો ભેકડાતા ને, ઘરનો નાનો છોકરો ભેકડાતા ને, તો ઘરની માં બાપ એને કહે, અરે ઘરમાં લગ્ન લેવાય છે આવા ટાણે અપશકુન. જો આ બધું આપણા પ્રેક્ટિકલ જીવન. અને હવે તો આ ઝૂમ અને ઓનલાઈન સ્વાધ્યાય તો ચરણાન યોગની વાટ લગાડી દીધી છે. વાટ લગાડી દીધી છે. ખાતા ખાતા, પીતા પીતા, ઘરના કામ કરતા કરતા. બિલકુલ ભાવનાની અલગ વસ્તુ છે. જો હવે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. તે 10 મિનિટ ઘરે બેઠા ઘરના કામમાં મોડા થશું ચાલશે, પણ ઘર કામ કરતા કરતા જીનવાની સાંભળવું એ બહુ મોટો પ્રમાદ છે. અવિરતિ છે, તીવ્ર અવિરતિ છે. તીવ્ર અવિરતિ. હમણાં છઠ્ઠંડાગમના સ્વાધ્યાયમાં તીવ્ર અવિરતિ છે. અસંયમ. જસનાબેન, असंयम છે. બરાબર? એટલે બહુ સાવધાનીની જરૂર છે આપણને. द्रव्य श्रुत लिखित रूप या शब्द रूप को कहते हैं और भाव श्रुत अंतरंग में उस संबंधी बोध या ज्ञान ने. बराबर? जैसे आम, પછી દાખલો આપ્યો, शब्द रूप में वाचन करना शब्द द्रव्य रूप और आम का वाचन होने पर उसके स्वाद आदि का बोध होना भाव रूप. अच्छा, मैं 3 શબ્દો તમને લખવા માટે કીધા હતા. કયા શબ્દો હમણાં લખવા માટે કીધા હતા બધાને? હા, શબ્દ સમય, અર્થ સમય અને જ્ઞાન સમય કીધું તું ને? યાદ છે? આ વાત પંચાસ્તિકાયમાં આવે છે અને શરૂઆતમાં જ આવે છે. આપણા ગુરુદેવજી 2-3 વખત દાખલો આપ્યા. અરે અમારે તો તને જ્ઞાન સમય કરાવવાનું છે. તને શાસ્ત્રો લખવા અને તને શાસ્ત્રો સમજાવવા એ અમારો પ્રયોજન નથી, પણ શબ્દ સમયની મદદ લઈને, શબ્દ સમયનો સહારો લઈને, અર્થ સમયની વ્યુત્પત્તિ કરીને જ્ઞાન સમય પ્રગટાવવા માટે અમે આ ટીકા લખીએ છીએ. જો આટલો પ્રમેય યાદ રાખજો તો આપણું જીવન ધન્ય બની જાય. હા, ખ્યાલમાં આવે છે બેનો? તમે જે રૂબરૂ બેઠા છો બધા એને સમજાણો. શબ્દ સમય તો આ બધા છે. હા, અને એના અર્થ પણ જુદા જુદા સમજાવવામાં આવે છે. મને એક વાત બતાવો, શબ્દો વાંચવા, બોલવા અને અર્થો સમજી લેવા, એમાં સમય સાર મળી જશે નહીં. શબ્દ સમયની ઉપાસનામાં દ્રવ્ય શ્રુતની ઉપાસના આવી, બરોબર? અને અર્થ સમયની ઉપાસનામાં ભાવ શ્રુતની ઉપાસના આવી. ઉપાસના પણ ભાવ શ્રુતનો ફળ છે જ્ઞાન સમય. પંચાસ્તિકાયમાં વાત આવી છે. એટલે જ્ઞાન સમયની પ્રાપ્તિના પ્રયોજને અમારે શબ્દ સમય અને અર્થ સમયની વાત શાસ્ત્રોમાં કરવી પડે છે. એટલે કેટલી ગૂઢતા છે તમે વિચાર તો કરો. અને ગુરુદેવશ્રી બધા પ્રવચનોમાં આવા સરસ મજાના દાખલાઓ આપતા હોય છે. અહોભાગ્ય આપણો. બરાબર? આવો લાભ આપણે લઈએ છીએ. અને આજે શુદ્ધ પંચમીનો મહાપર્વ છે. પૂજાની સ્થાપના વડે આપણે બધી લીધી. આજે સરસ મજાની પૂજા આરાધના કરી છે. આપ સૌ ચોક્કસ મંદિરે આવો. માં જીનવાણીની સજાવટ બેન જ્યોત્સનાબેન અને
બધા બહેનોએ બધા બહુ સરસ ભાવથી ખૂબ ભાવથી બધા કરેલા છે. આપ ચોક્કસ આવો અને દર્શન કરો અને એનો લાભ લો. અને મારી પાસે બીજું જે કાંઈ સાહિત્ય છે એને આધારે ઘણું બધું મારે આપ સૌની સમક્ષ વિષય વસ્તુ શેર કરવાનું મન છે. એટલે આપ વગર ભૂલે આજે ભૂલતા નહીં બધાએ, બરોબર? અને આજે ચોક્કસ આજે રાત્રિના સ્વાધ્યાયમાં આપ સૌ આવો. છેલ્લી વાત, એક બોલ હું તમારી સામે મૂકું છું, સાંભળો. જોજો બધા ધ્યાનથી જોજો. एक माँ वह है जो हमको दुनिया का सबसे बड़ा आदमी बनाना चाहती, इंजीनियर, डॉक्टर, काई नहीं तो शास्त्री पंडित. પણ મારી માને તો ખબર નહોતી કે હું શાસ્ત્રી પંડિતાઈનું ભણવા માટે જવા. આજની તારીખમાં એને ખબર નથી કે આ શાસ્ત્રી ભણીને બેઠા છીએ. હા, और एक माँ वह है जिसकी बात मानकर, जो वળી પાછો શબ્દ આવ્યો, जीव सहज सहज ही 3 लोक का नाथ बन जाता है, वह है जिनवाणी माँ. समझाणो बधाने? वह है जिनवाणी माँ, बरोबर? एक माँ वह है, શું લખ્યું છે? खुद भूखा रहकर भी हमको कभी भूखा नहीं रहने देती. कृष्णाबेन, આ જગતની જનનીની વાત ચાલે છે. एक माँ वह है जिसकी बात मानने पर जीव सदा सदा के लिए क्षुधा रोग से रहित हो जाता है, भूखी नहीं लगती है, वह जिनवाणी माँ. एक माँ वह है जो हमको कभी दुखी नहीं देखना चाहती. देखो आज जम्यू नहीं थे, हाँ, मने केम कोड़ियो उतरे भाविक, ते जम्यू नहीं. आ रागी माँ कहेवाय એને, ममता माँ आंधળી थयेली माँ, पर दुखों से बचा नहीं पाती है. जो दुखी नहीं देखना चाहती पर दुखों से बचा नहीं पाती. और एक माँ वह है जो हमको दुखों का मूल कारण समझाकर अनादि के दुखों को दूर करती है, वह जिनवाणी. મારી પાસે મા પુરાણ છે. हाँ, एक माँ वह है जिसकी बात मानकर जीव संसार में खुश रहता है, और एक माँ वह है जिसकी बात मानने पर जीव संसार में ही नहीं रहता है, संसार में खुश रहता है. હવે કહે છે જીનવાણી માં કેવી છે? એ સંસારમાં જ ન રહે, અર્થાત મોક્ષ को प्राप्त करता है, वह है जिनवाणी माँ. આપ સૌને આવું બધું સાહિત્યનો વિશેષ લાભ લેવું હોય, સમય તો ઘણો થયો છે. સરસ મજાની પ્રાકૃતની જીનવાણી સ્તુતિ વગેરે છે, આપણે રાત્રે આનંદ લઈશું. અને હું અહીંયા ગણધરની ગાદીએ આવીને જ બેસવાનું છું, બરાબર? જેને પણ રાત્રે દર્શનનો લાભ લેવો હોય, શાંતિથી સ્વાધ્યાયનો લાભ લેવો હોય, તો ચોક્કસ આજે રાત્રે આપ પધારો. સુરત વાળા તમને કહું છું, સુરતથી ફ્લાઇટ ઉપડે છે રાજકોટ માટે, બરોબર? આજે રાત્રે અહીંયા સ્વાધ્યાય ભવનમાં જ આપણે આનંદ લેશું, કલાક 1.5 કલાક. સૌથી પહેલા કેન્ડિડેટ અમારા જોશનાબેન હાજર હશે, બરાબર? આપ સૌ આવો. જો કે રાત્રે બહુ 1-2 જણા આવે છે, એટલે હજી 8-10 દિવસ પછી આપણે રાત્રિના સ્વાધ્યાય ચાલુ કરશું. ઓનલાઈન ચાલુ જ છે, પણ આજે ખાસ આજે ઘણી મોટી સંખ્યામાં અહીંયા મંદિરમાં લગભગ 40-50 ભાઈઓ અને બહેનો આવ્યા. ખૂબ ઉત્સાહથી જાહેરાતો થઈ, ખૂબ આનંદ આવ્યો. આપ સૌ આવો. રાત્રે આપણે અદ્ભુત આનંદ આના અંગે મારે ખાસ વાત કરવી છે, એમાં સભામાં મારે કહેવાનું રહી ગયું. તમે મેસેજ ફોરવર્ડ કરજો. ધવલ તીર્થ છે શ્રવણ બેલગોલામાં. કૃષ્ણાબેન, મેં ત્યાંથી 15 દિવસ પહેલા વિડીયો મંગાવીને મારી પાસે રાખ્યો છે. ત્યાંથી સીધા ત્યાં એક મારો મિત્ર છે રમેશ કરીને છે, એની પાસેથી મેં વિડીયો ઉતારીને મારી પાસે રાખ્યો છે. ધવલ તીર્થથી તાળપત્રોના બધા અદ્ભુત. તો એ બધા વિડીયો, બધી ભક્તિઓ, એનો બધો દર્શન કરશું આપણે. ધવલા, જય ધવલા, મહાધવલા ગ્રંથોના દર્શન કરીએ, બરાબર? અને પૂરેપૂરો આનંદ સાથે આપણે એક પ્રણ લેશું કે રોજ 5 કલાક, અડધી કલાક, કલાક તો ચોક્કસ સ્વાધ્યાય કરશું. હું ગુરુદેવશ્રીના પ્રવચનની વાત નથી કરતો, યાદ રાખજો. પ્રવચનો તો સાંભળવાના જ, પ્લસમાં એ તો ક્લાસ વર્ક છે. ગુરુદેવશ્રીનું સાંભળવું એ તો ક્લાસ વર્ક છે, હોમવર્કમાં.
પોતે એકલા બેસી અડધી કલાક સ્વાધ્યાય કરવાના સંસ્કારો આપણે આપણામાં પાડીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ. બરાબર, આ સાથે આપણે વિરામ લેશું. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.